બચ્ચા આપણે નીચે લઈ આવે છે ટ્રાય કરતો પણ આવી નથી ભાઈ કી વ્યૂ જાય કે નહીં જાય હાલો ફેમિલી કેમ છો મિત્રો મજામાં છો ને મજામાં રહેવાની યાર તો સ્વાગત છે બધાનો આજે ફરી વાર નવો વિડીયો સાથે તો અત્યારમાં વરસાદ નથી એટલે કબૂતર થોડા સમય માટે વે છે ખેતરમાં કોક છે અને અમુક અહીં એકાદ પતરામાંથી બેઠું બાકી અમુક છે તો હાલો અંદરનો માહોલ તમને બતાડો બચ્ચા અત્યારે બોલે છે કારણ કે બીજું કબૂતર એવું લાગે બાજુ આગળ એટલે બોલે લાગે ડોકાય છે એટલે તો કબૂતર અત્યારે થોડા ઘણા દેખે છે બાકી ઓલું છે ઉડી નથી આપતું કાલે પણ એમ જ કંઈક વિચાર્યું હતું હા કરીને ઠેઠ આવીશું આજે પણ જો ઉડી નથી શકતું અત્યારે આપણે સેટઅપ રહ્યા છીએ અને ચાલવામાં બ્લેક કબૂતર બેઠું છે એક જગ્યાએ ઈંડા છે અને તમને ખબર જ છે બે ઈંડા છે લગભગ 2-3 દિવસ જેવું થયું છે ઈંડા છે અને મીકાઈ બાકી આમાં ઈંડા છે આપણે પલ્લી ગયા કે નહીં જોઈ ગયા છે તો મિત્રો આવી રીતના ઈંડા છે જોઈ લઈએ આપણે ટ્રાય કરે બસ કઈ વાંધો નથી કોરા છે જો આ બસ થોડું બાકી ઓલી બધું તમને કોરું છે કબૂતર જો પાછું બેસી જશે ઈંડા ઉપર ઓકે આમાંથી આપણે કબૂતર તો શિફ્ટ બચ્ચા વિકાસ કેમ બોલે છે એટલે બાકી મસ્ત આપણે કાલે માળો સાફ કરી નાખ્યો એટલે મસ્ત માહોલ થઈ ગયો છે આની ઓકે આમાં છે ચોટીકરના બચ્ચા જો કે બેઠું છે અને કંઈ વાંધો નથી એવો લાગતો બચ્ચા તો મસ્ત લાગે છે કોરા એકદમ સાફ મસ્ત સાફ સુથરા કોરું છે એકદમ અને પારસભાઈ આહિર આપણે એક કમેન્ટ કરતા કે તમે કાગળ પણ આપણે કંઈ મેળ ન કારણ કે કબૂતરને બેસવાનું એટલે તૂટી જાય એટલે પાછા એમાં વીંધાને પડી જાય એટલે એમાંથી પાણી પડે એટલે કંઈ કામનું નહીં એટલે આપણે પતરાની જ કંઈક વ્યવસ્થા કરવી પડે બાકી આમાં આપણે લાલ કબૂતર શેક કરેલું અને દાણાને આપણે શેક નહીં એમ કરી લઈએ દાણા જે આપણે કાલે નાખેલા બી કેટલું તાકાત કરે છે મિત્રો આપણે દાણા શેક નહીં એમ સેવો લાગતો દાણા તો થોડા ઘણા છે બાકી ખાઈ દીધું ઉપરથી હજી સરક ઉપર આવી પડી એવું લાગે છે જો કેવું થઈ ગયું કબૂતર કાલનું નાઈને બેઠું લાગે છે મને તો હમણાં થોડાક દાણા એવું નાખ્યા ને ત્યાં સુધી ખુલ્લું મૂકી ઉડું હોય તો કદાચ બહાર નીકળે પલાળેલું દેવાનું હોય પલાળેલા સારું પડે એમ તો પલાળેલા પણ હાલે નહીં જો કે પલાળેલા જ દેવાના હોય જો ખાવા મળશે હમણાં સિંગના દાણાને બહુ પસંદ છે અત્યારે આપણે બહાર નથી કાઢવું કારણ કે પલ્લી ગયેલું છે ઉડી નહીં કે અને કંઈક પક્ષી આવશે ને સમળે બમળે તો અટેક ઉડી લે એટલે આપણે બોલતા નથી આપણે બંધ કરી દઈએ પાછવાનું ખોલો તમને આ સેટઅપના ઓલી બાજુ પણ બચ્ચા છે એ પણ આપણા કંઈ જોવા જતા નથી ઓલી બાજુ છે એક જંગલીના વ્હાઈટના જે ચોટો છે એના બચ્ચા થઈ ગયેલા છે એ જો બચ્ચા તો આપણે પછી જોવું નેક્સ્ટ વિડીયોમાં તમે કમેન્ટ કરશો તો બાકી આના કબૂતર જઈએ માટે ખેતરમાં ઓલી બાજુ છે चलो बेटा अंदर चले जाओ चलो 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 ट्राई करेगा बाहर अच्छे से ना काला खुशी होगी पानी पीवा
પાણી પીવે છે નવા નવા પક્ષી પણ આવતા રહે છે પાણી પીવા માટે. એના પણ ઈંડા છે. સામે એક ઝાડવું છે ને ઓલા હેઠે અમે મારે આંગળી બરોબર એનો માળો છે એના ઈંડા હે બે અહીંયા ત્યાંથી અહીંયા આવે છે પાણી પીવા માટે. તો ગયો રહેવા દે પાછું પૂરી દેવું. પરેશાન કરવા મળ્યા તો થોડીક સાણ નાખે છે મિક્સિંગમાં. બાકી કબૂતર તો આવ્યા છે ચરવા માટે. પછી વોલીબોલ છે અમુક વોલીબોલથી હાલ્યા આવે તો આવે છે. બે હાલ્યા આવે છે વોલીબોલથી એકાદ અહીંથી આવે છે હજી. મિત્રો આ જો બિલકુલ ઉડતું નથી. આવી રીતના પાકું થઈ ગયું છે. કલર છે નીચે લગાવેલો. બાકી કબૂતર ઓલા બાજુ બેઠા છે. આ કઈ ઉડતું છે નહીં. જો પકડી લીધી હતી આખું બેગ પલ્લી જલે છે એટલે મને એવું લાગે. પણ તે ઉડતું તો નહીં જ ભાઈ. કોરી હોય તો કોરી થોડું થોડું ઉડી શકે બહુ ના ઉડી શકતું. અત્યારે આમ છે કે ઉડી તો શકે પણ અત્યારે ઉડતું નથી. ઉડવું નથી એટલે બાકી ઉડી તો જાય જ હતી. કબૂતર છે ને ઉડે નથી ઉપર જાવ છે પણ ઉડે નથી તો આ બાજુ ને એક છે ને આવડો એને પકડવું પડશે. એને પકડી લઈ આવે. લાલ પણ અહીં બેઠું છે આખામાં જવાની ટ્રાય કરે પણ નથી મૂકી દે. કાલે તો કાયમ જતો આજે મૂકી દે બસ ઉંદરાને. ક્યારનો આવવાની ટ્રાય કરતો આવી નથી તો આવીને સાણ આપવા મળ્યું ડાયરેક્ટ. થોડો ઉડનતા પાછું થોડો ઓલો વાયર છે બતાવતો ઉપર ઉડી શકતો એટલું પડે પછી પાછું આટલું પડી જાય એટલું બધું ઉડી શકે પછી પાછું પડી જાય. આપણે નીચે ઉતરી જઈએ. મિત્રો આપણે લાલને પકડી જઈએ. જો ક્યારનો બેઠો છે કાંઈ ઉઠતું એને પકડી લઈએ. હવે ઉઠશે કેમ લાગે થોડુંક ઉડે હવે એટલું પકડી લઈએ આપણે આને મૂકી દઈએ પાછું. ઉડે આમ છે નહીં મૂકી આવી આપણે મિત્રો. તો પાછું આપણે આને અંદર મૂકી દીધું છે. હવે દાણાને એવું થોડું ઘણું છે એમાં પાણી ને એવું પડશે આપણે આપે થોડુંક ડેન્જર લુકમાં આવે. આ હળિયું ગાવતું આખા દિવસ કેટલી બધી હળિયું નાખી દીધી છે ને ખબર દીનું આવે. બાકી આપણે આવ્યા છીએ બચ્ચાને લેવા માટે. થોડાક આપણે દાણા અને ખવડાવીએ તો સણ થોડીક તૈયાર કરી છે આપણે એને ખવડાવીએ તો નીચે લેતા જઈએ આપણે. આપણે નીચે લઈ આવ્યા છીએ.
આપણે બચ્ચા હમણાં મૂકી દીધા છે અને કબૂતર પણ અંદર આવી ગયા છે. જો સરવા માટે જલાતો સણ આપી દીધી છે આવીને પાછા થોડી ઘણી એને આપીને થોડી ઘણી આપણે ખવડાવી દીધી એટલે બચ્ચા હવે સવાર સુધી તો કંઈ વાંધો ન આવે. વરસાદ જો કે આજ તો એટલો બધો કંઈ હતો નહીં તો એથી આપી દીધી છે થોડી ઘણી. બાકી આ બ્લેક આ બધું વ્યવસ્થિત ઈંડા ઓલી બસ ને આ બધું સારું અઘરું છે બહુ ચાલો બહુ જ ડેન્જરસ છે ઓલી બસ જાતું નહીં. આ કાંઠે આવીને બેઠું સારું અને આમાં તો કંઈ છે નહીં. ઓલી બાજુ કદાચ બચ્ચા છે એ પણ જોવા જવા છે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાવ. આજ તો કંઈ નથી ચાલે આમાં છે અને પાંખું વાગે મને બહુ સાલાની જો આમાં પણ જો તો બચ્ચા છે. આમાં લાલ આપણે પેલું ઘડીક વાર ખોલ્યું પણ પાછું પછી બંધ કરી દીધું કારણ કે ઉડતું નતું પછી ખોટો બહાર રાખીને કાંઈ ફાયદો નહીં એટલે પાછું આપણે પેક કરી દીધું ઘડીક વાર માટે ખોલ્યું. હા કબૂતર છે ને ખતું ને બચ્ચા પાસેથી બચ્ચાની પાસે જ રહે છે ચોટી કરશે ને બાકી મિત્રો આ સવાર તો ઉડી નહોતું એકતું પણ હવે પાછું એક બે વાર પાછું એવું છે નીચેથી એક વાર અંદર નાખીને આપણે જોઈએ કેવી રીતે રિએક્શન આપે એમ. બચ્ચાને આપણે ફૂલ સણ આપેલી હતો તે સણ માગે ગમે તે સણ માગતા જ રહી. તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ તો મળશું કાલે ફરી વાર એકવાર નવો વિડીયો સાથે યાર. તો ત્યાં સુધી મિત્રો જે મિત્રો ચેનલ પર ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં યાર અને લાઈક કરી દેજો. તો મળશું કાલે નવા વિડીયો સાથે યાર. તો જ્યાં સુધી જય માતાજી યાર બાય.